પંચમહાલના પાવાગઢમાં પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે। સરકારી જગ્યા ઉપર પાવાગઢમાં પાર્કિંગના નામે દરરોજના લાખો રૂપિયાની ઉઘરાણી ચાલી રહી છે। સમગ્ર મામલો શું છે એ સમજીએ। નમસ્કાર, હું છું આરકે, તમે જોઈ રહ્યા છો દો કદમ ન્યૂઝ। પાવાગઢમાં વાહન પાર્કિંગના નામે સરકારી જગ્યા ઉપર દરરોજના લાખો રૂપિયા લૂંટવામાં આવી રહ્યા છે। રોડની બંને સાઈડમાં વાહન પાર્ક કરાવી અને રૂપિયા લેવાઈ રહ્યા છે। પાવાગઢ ધામે જતા શ્રદ્ધાળુઓ પાસે વાહન પાર્ક કરાવવાની 100 રૂપિયાની કાચી પાવતી આપી સાચવવાના નામે પૈસા લેવાઈ રહ્યા છે। એવી હજારો ગાડીઓના નામે દરરોજના રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે। ગેરકાયદેસર થતી ઉઘરાણી પર સરકારી બાબુઓ પણ ચૂપ છે। પાવાગઢમાં કોઈ પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવી રહી। આવ્યા છે અમદાવાદથી પાવાગઢ અને પાર્કિંગ માટે 100 રૂપિયાની પહોંચ આવી છે। એમાં કંઈ સરકારી કે સિક્કો કે એવું કંઈ છે નહીં, સાદી છે। અહીંયા રાખવાના પૈસા હોય છે। તો આ શું તમને લાગે છે કે આ પૈસા અવૈધ રીતે વસૂલવામાં આવી રહ્યા છે? મને તો આ જગ્યા તો એમને જ લાગે, પણ અવૈધ રીતે જ વસૂલવામાં આવે એવું લાગે છે। કારણ કે આ તો સામાન્ય સરકારી જગ્યા, કોઈના બાપની જગ્યા તો છે નહીં। આ તો કોઈની પર્સનલ જગ્યા હોય તો પાર્કિંગના પૈસા હોય, પણ આ તો સરકારી જગ્યા છે અને સરકારી જગ્યા હોય તો સરકારી સિક્કો તો આમાં છે નહીં, કાંઈ કે કાંઈ પાકી પહોંચ નથી। તમને ચલાવવાનો અધિકાર કોને આલ્યો છે? અમને અધિકાર કોઈ અધિકાર નહીં। બધા અહીંયા ગાડી ઠેઠો ઠેઠ લગીને બધા પાર્કિંગ કરાવે છે। ગાડી હાંચવાના જેમે કોઈ નુકસાની ના થાય, ઘણી બધી નુકસાની થઈ છે। સરકારી જગ્યાએ સાચવવાની જરૂર છે એમ પડી, એ લોકો એમની માટે મૂકીને જાય છે। અમે કેવું છે કે જોડે ગાડી મૂકેલી છે, એક જેને કોઈ અહીંયા ગાડી મૂકવા આવે કે ભાઈ મારે ગાડી કોને કીધું કે આ સાચવવાનું ને 100 રૂપિયા લેવાના? ધ્યાન રાખવા માટે કોઈ બી અહીંયા ગાડી કે ભાઈ મારી ગાડી સાચવજો, કે મારી ગાડીમાં કોઈ નુકસાન ના થાય, બરાબર? એના માટે તમને પૈસા આપે છે। સરકારી ગવર્મેન્ટ પાર્કિંગ છે, એ સમય પર તમે જબરન વસૂલો છો ને? એ ભાઈ ના આપતા હોય તો તમને કીધા તમે સ્લીપ આલો છો ગવર્મેન્ટ ને સિક્કો લેતો નથી? ગવર્મેન્ટ ની સિક્કા મેં એમને કીધું બી નહીં કે મેં દેખો અહીંયા સરકારી જગ્યા ઉપર તમે પૈસા ઉઘરાવો છો? જગ્યા ગવર્મેન્ટ સરકારી જગ્યા ઉપર પૈસા ઉઘરાવો છો? સરકારી જગ્યા પર અમે એકલા નથી ઉઘરાવતા, ગાડી હાંચવાના અમે જે ગાડીઓ હાંચીએ કેટલા જણ માટે અમે કેટલા જણ પૈસા કેટલા જણા પૈસા રીતે આ રીતે લગીને આખા પાવાગઢ 2 કિલોમીટર લગીને તમામ લોકો પૈસા લે છે? તમામ બધા જ, પણ એ લોકો તો હું મારી રીતના, જેમ કે અમને પાવતી આપી છે, મારે પાસે પાકી પાવતી છે નહીં, પાકી પાવતી આપણે હાલતા બી નથી, એટલે આપણે જે પહેલા બી પ્રોસેસ થયેલી એમને મત મૂકીને લોકો જતા રહે છે, બરાબર? આપણે જ્યાં લગીને ગાડી વાળો માણસ ના આવે ત્યાં લગીને ગાડી એને હાચવી રાખવાની મારી જવાબદારી। દો કદમ ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા માટે સબસ્ક્રાઇબ કરો। ફરી મળીશું નવા સમાચાર સાથે।